કાશ્મીરની વાદીઓમાં ફિલ્મોનું શૂટિંગ ફરી શરૂ થયું, જે ગત 22 એપ્રિલના રોજ થયેલા પહેલગામ આતંકી હુમલા પછી અટકી ગયું હતું. આખા દેશને હચમચાવી નાખનારા એ આતંકી હુમલાના 6 મહિના કરતાં વધુ સમય બાદ ખીણમાં શૂટ થનારી પહેલી ફિલ્મ એક સાઉથ ઇન્ડિયન મૂવી છે. ફિલ્મના ડિરેક્ટર અને લીડ એક્ટર્સ કે જેઓ હાલ શૂટિંગમાં વ્યસ્ત છે, તેમણે કહ્યું કે શરૂઆતમાં કાશ્મીરમાં શૂટિંગને લઈને તેમને કેટલીક ચિંતાઓ હતી, પરંતુ અહીં આવ્યા પછી તેમને ખ્યાલ આવ્યો કે આ જગ્યા સુરક્ષિત છે. सब कश्मीरी को धन्यवाद बोल रहा हूँ क्योंकि जो कुछ हुआ इधर पहलगाम में उसके वो घटना के बाद हमारा फिल्म वी आर द फर्स्ट पीपल टू हम इधर आके शूट करें. सो मैं ये कह सकता हूँ कि ये 100% सेफ है. यहाँ के लोकल्स सब डैनिश भाई, जुनैद भाई, सैम भाई, ये सब हमको फैमिली तरह देखे इधर. हम 100% सेफ फील हो रहे हैं अभी है. मैं यही आशा कर रहा हूँ कि आने वाले दिन में यहाँ टूरिस्ट और बहुत आएंगे टूरिस्ट. મહત્વનું છે કે પહેલગામ હુમલા બાદ મોટા ભાગની ફિલ્મની ટીમોએ કાશ્મીરમાં શૂટિંગના કાર્યક્રમો રદ કરી નાખ્યા હતા.